સુરત શહેરમાં ગેસ સિલિન્ડરની ભારે અછત અને વધતા ભાવ લોકો માટે સંકટ ઊભું કરી રહ્યા છે। અહીં લગ્ન પ્રસંગનો એક એવો વિડીયો સામે આવ્યો છે કે જ્યાં લાકડાના ચૂલા પર લગ્ન પ્રસંગનો જમણવાર બનાવવામાં આવ્યો। પરંપરાગત રીતે જે રીતે પહેલા જમવાનું બનાવવામાં આવતું હતું તે રીતે ફરી એક વખત લાકડાના ચૂલા પર જમણવાર બનાવવા માટે તેઓ મજબૂર થયા છે, કારણ કે બ્લેકમાં ખૂબ જ મોંઘો આ ગેસ સિલિન્ડર વેચાઈ રહ્યો છે। સાથે સાથે સરકાર તરફથી પણ ગેસ સિલિન્ડરના ભાવમાં જે વધારો કરવામાં આવ્યો છે તેની સીધી અસર કેટરિંગના વ્યવસાય અને નાના વેપારીઓ પર થઈ રહી છે। સાથે સાથે પરપ્રાંતિયો પર પણ આ વધેલા સિલિન્ડરના ભાવની અસર થતા હોય તેઓ પણ પોતાને વતન પરત ફરવા માટે મજબૂર બન્યા છે। ખાસ કરીને અત્યારે આ લગ્ન પ્રસંગની વાત કરીએ કે જ્યાં લગ્ન પ્રસંગમાં જમણવાર તૈયાર કરવા માટે લાકડાના ચૂલા સળગાવવા પડ્યા, કારણ કે ગેસ સિલિન્ડરની અછત છે। ગેસ સિલિન્ડર મેળવવા જવું હોય તો લાંબી લાઇનમાં ઊભું રહેવું પડે છે અને સાથે જ ગેસ સિલિન્ડરના ભાવમાં જે વધારો કર્યો છે તેને લઈને લોકો હેરાન થઈ રહ્યા છે। મારું નામ વિજેન્દ્ર વિશ્વકર્મા છે અને આજે મારા માણિયાના લગ્નની રિસેપ્શનનો પ્રોગ્રામ રાખેલો છે અમે લોકોએ, જેની અંદર અમને ગેસના બાટલાની અછત દેખાઈ રહી છે અને આજે અમે લોકો એવું વિચાર્યું કે ચલો આપણે ગેસના બાટલા થોડુંક દૂર કરીને આપણે ચૂલા પર જમવાનું બનાવીએ। તો આજે અમે ચૂલા પર જમવાનું બનાવી રહ્યા છે। ગેસના બાટલાની બી જરૂર છે મને, કેમ કે અમુક જે આઈટમો જે છે તે ગેસના બાટલા સિવાય કશે બનવાની નથી। તો અમે લોકો અમારી ટ્રાય કરી રહ્યા છે કે ગેસનો બાટલો બી મળી જાય કશેથી, એક બે બાટલાનું બી એરેન્જ થઈ જાય। અમારી શોધખોળ ચાલુ જ છે, તો એ બાટલો બી અમને મળી જાય, નાનો મળે કે મોટો મળે, ગમે તે મળવો જોઈએ, તો અમને અમારો આજનો પ્રોગ્રામ અમારો સક્સેસ થાય। અને સરકારને હું કહેવા માંગીશ કે આ જે પ્રોબ્લેમ આવે છે ગેસના બાટલાની, તો એનું જલ્દ સે જલ્દી નિરાકરણ કરે, કેમ કે આજે નાના માણસને બી ખાવાની તકલીફ પડી જાય છે। આજે બ્લેકમાં નાના બાટલા લેવા જાઓ તો 4,000 5,000 ને ઇન્ડસ્ટ્રીયલ બાટલા લેવા જાઓ તો 6,000 7,000। તો કેવી રીતે પેલો માણસ અહીંયા રોજીરોટી કમાવા આવ્યો હોય તો એ કેવી રીતે અહીંયા એનું ગુજરાન ચલાવશે? એટલે વતન માટે લોકો યાદી ગેસના બાટલા લીધે જતા રહેલા। હમણાં ઘણા લોકો પોતાના વતન ચાલ્યા ગયા છે ગેસના બાટલાના હિસાબે, અહીંયા ગેસના બાટલાની તકલીફના કારણે। પણ હવે સરકારને હું અપીલ કરીશ કે જલ્દીથી જલ્દી આ ગેસના બાટલાનું નિરાકરણ લાવે।